ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. મિત્રો આજે બહુ મહત્વનું લેક્ચર છે. આજે આપણે સવર્ગ સંયોજનો છે એના આઈયુપીએસસી નામકરણ છે એની પ્રેક્ટિસ કરવાની છે. લાસ્ટ સેશનમાં તમને મેં એના માટેના નિયમો છે એ બરાબર સમજાવ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને સમજાઈ ગયા હશે. છતાંય કોઈને થોડો ઘણો ડાઉટ્સ રહી ગયો હોય તો આજે આપણે એ પ્રેક્ટિસમાં તમારા એ ડાઉટ્સ છે એ ક્લિયર થઈ જશે. બરાબર, એની 100% ખાતરી છે. સૌથી પહેલા પ્રેક્ટિસ કરવાની છે તમારે જાતે. બરાબર, એટલે બોર્ડ ઉપર મેં જેટલા પણ સૂત્ર લખેલા છે, બરાબર, એ બધા સૂત્ર છે એ તમારી નોટબુક્સ ની અંદર લખેલી. આ બધા જ છે જે મેં એ અલગ તારવેલા છે. તમારા ટેક્સ્ટબુક ની અંદર જે ઉદાહરણના જે પ્રશ્નો આપેલા છે, કોયડાઓ, એ લખાણ સંબંધિત પ્રશ્નો છે એ અને સ્વાધ્યાયના જે પ્રશ્નોત્તર છે એમાંથી. એટલે આ કરશું આપણે એટલે એ ઓલરેડી તમારે કમ્પ્લીટ થઈ જશે. પણ આમાં બહુ સહેલા ઉદાહરણો છે. આપણે લાસ્ટ સેશનમાં તમને સમજાવ્યું હતું કે ભાઈ સવર્ગ સંયોજનો છે એને 4 વિભાગમાં વહેંચેલા. એમાંથી પહેલો જે વિભાગ છે કે જેમાં સવર્ગ સ્પીસીઝ ધનાયન હોય એવાનું નામકરણ આપણે સૌથી પહેલા જોઈશું. તો ફોર્મ્યુલા છે એ તમને મેં ઉપર લખેલી આપેલી છે, તમને યાદ જ હશે. આ ફોર્મ્યુલા જો યાદ હોય તો કે સવર્ગ સ્પીસીઝ ધન આયન હોય એ ખબર કેમ પડે તો કે ચોરસ કૌંસ પહેલા આવશે અને એની પાછળ ઋણાયન આવતો હશે. ચોરસ કૌંસ પહેલા હશે, પાછળ ઋણાયન આવતો હશે. તો આ બધા સંયોજનો જુઓ, તમને જોઈને ખ્યાલ આવશે કે ચોરસ કૌંસથી જ શરૂઆત થાય છે અને દરેકની પાછળ ઋણાયન છે. અથવા તો ઋણાયન ન આપેલો હોય તો અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે એ પ્રમાણે ઉપર ધન વીજભાર આપેલો હોય, કાં તો ઉપર ધન વીજભાર હોય કાં તો પાછળ ઋણાયન હોય. તો આવા સંયોજનોનું નામકરણ આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે કરવાનું રહેશે. ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. પહેલા બધા લિગેન્ડના નામ લખવાના છે. લિગેન્ડના નામની આગળ સંખ્યા સૂચવતો પૂર્વક લખવાનો છે. બરાબર, લિગેન્ડના નામ બધા લખાઈ જાય પછી ધાતુ આયનનું નામ લખવાનું છે, પછી એનો ઓક્સિડેશન આંક ગણવાનો છે અને એ રોમન અંકોમાં લખવાનો છે. અને ત્યાર પછી છેલ્લે ઋણાયન જે હશે પાછળ પ્રતિ આયન તરીકે, કાઉન્ટર આયન તરીકે એનું નામ લખવાનું છે. બરાબર, આ ફોર્મ્યુલા જો તમને યાદ હોય તો આ લિગેન્ડના નામકરણમાં હવે બે જ નિયમો તમારે યાદ રાખવાના છે. એક કયા તો કે એકથી વધારે લિગેન્ડ હોય તો એને વર્ણાનુક્રમમાં એબીસીડી ના ક્રમમાં દર્શાવવાના હોય. એબીસીડી નો ક્રમ ભૂલવાનો નથી. અને બીજું કે જો લિગેન્ડના નામમાં જ ડાઈ, ટ્રાઈ કે ટેટ્રા જેવા શબ્દો આવતા હોય તો એના નામની આગળ પૂર્વક તરીકે ડાઈ, ટ્રાઈ, ટેટ્રા એવા શબ્દોને બદલે બીસ કે ટ્રીસ કે ટેટ્રાકીસ શબ્દો લખાય છે. આ બે જ નિયમો તમારે યાદ રાખવાના છે ને એ તમે આરામથી યાદ રાખી શકો. જો એટલું યાદ રહી ગયું હોય તમને તો હવે આ જે સંયોજનો આપેલા છે એની પ્રેક્ટિસ છે એ સૌથી પહેલા તમે ઈમાનદારીથી કરો. અથવા તો વિડિયો છે એ પોઝ કરી થોડોક સમય અટકાવી અને થોડાક સંયોજનો છે એના નામ લખો અને પછી ચેક કરો આ ફોર્મ્યુલા પ્રમાણે. દાખલા તરીકે અહીંયા હું હવે આપણે પ્રેક્ટિસ શરૂ કરું છું એટલે ધ્યાન આપજો બરાબર કે ભાઈ પહેલું સંયોજન છે તો અહીંયા આગળ સૌથી પહેલું કામ તમારે એ કરવાનું હોય કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક ગણી લેવાનો રહેશે. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક ગણી લેવો તો ખબર પડે કે ભાઈ અહીંયા 3 ક્લોરીન, આનો એક્ઝામ્પલ આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું, 3 ક્લોરીનના -3 છે. એમોનિયા તટસ્થ લિગેન્ડ છે એટલે એનો વીજભાર 0 હોય એટલે 6 એમોનિયાના 0 જ થશે. અને કોબાલ્ટનો આપણે x ધારી લઈએ તો આખું સંયોજન તટસ્થ છે એટલે આનો વીજભાર 0 થાય. x બરાબર કેટલા આવશે? -3 ઓલી બાજુ લઈ જાવ તો +3 આવશે. તો બાકીનું કામ તો હવે સરળ થઈ જશે. આનું આઈયુપીએસસી નામ આપવું હોય તો લિગેન્ડ છે એમાઇન, એની સંખ્યા છે 6 એટલે ત્યાંથી શરૂઆત થશે. હેક્ઝા એમાઇન સંખ્યા સૂચવતો પૂર્વક આવી ગયું, લિગેન્ડનું નામ આવી ગયું. હવે આવશે ધાતુનું નામ. ધાતુ છે કોબાલ્ટ. બરાબર, કોબાલ્ટ ધાતુનું નામ આવી ગયા. પછી હવે આવશે ઓક્સિડેશન આંક. આપણે હમણાં જ ગણ્યો પણ એને રોમન અંકોમાં લખવાનો છે. રોમન અંકોમાં 3 આ રીતે લખાશે. અને ત્યાર પછી છેલ્લે ઋણાયનનું નામ લખવાનું છે. ઋણાયનનું નામ શું છે તો કે ક્લોરાઇડ આયન. અહીંયા O પ્રત્યય લગાડવાનું નથી, ખાસ એ ધ્યાન રાખજો. અને અહીંયા સંખ્યા સૂચવતો પૂર્વક નથી લગાડવાનું. અહીંયા 3 ક્લોરીન છે તો ટ્રાઈ ક્લોરાઇડ નહીં થાય. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા ક્લોરાઇડનું ક્લોરાઇડોય નથી કરવાનું. લિગેન્ડ તરીકે હોય તો જ એ પ્રમાણે નામકરણ થશે. ખ્યાલ આવશે?
આ પહેલા સંયોજનનું નામકરણ થયું. બીજાનું નામકરણ કરવું હોય તો કે આમાં હવે એકથી વધારે લિગેન્ડ છે. લિગેન્ડ એકથી વધારે હોય તો લિગેન્ડને ABCD ના ક્રમમાં લખવાના હોય. ABCD ના ક્રમમાં આ બે નિયમ યાદ રાખવાના છે કે એકથી વધારે હોય તો ABCD ના ક્રમમાં લખવાના, અને લિગેન્ડના નામની અંદર જો ડાઈ ટ્રાઈ ટેટ્રા શબ્દ આવતો હોય તો 20-30 લખવાનું છે. તો આ તમને ખ્યાલ જ છે, EN નો મતલબ થાય ઇથેન 1,2 ડાયએમાઇન. બરાબર, ઇથેન 1,2 ડાયએમાઇન છે અને ક્લોરાઇડો છે. તો ઇથેન 1,2 ડાયએમાઇન નો પહેલો અક્ષર E આવશે અને ક્લોરાઇડો નો પહેલો અક્ષર C આવશે. એટલે પહેલા લખાશે કોણ? તો કે ક્લોરાઇડો. એટલે આનું નામ શું થશે? તો કે સંખ્યા સૂચવતો પૂર્વક એમાં આવશે ડાઈ, એટલે ડાઈ ક્લોરાઇડો. જૂની બુકો જોશો, તમારી પાસે જૂની રેફરન્સ બુકો હશે, જૂની ટેક્સ્ટ બુકો તમે રિફર કરશો તો એમાં આને આપણે ક્લોરો લખતા, પણ હવે નવા નિયમો પ્રમાણે આને ક્લોરાઇડો જ લખાય છે, ડાઈ ક્લોરાઇડો. પછી આ જે નામ છે તો એમાં ડાઈ શબ્દ ઓલરેડી આવે છે, ઇથેન 1,2 ડાયએમાઇન. ડાઈ આવે છે એટલે ડાઈ આગળ નહીં લખાય, એની સંખ્યા 2 છે, પણ ડાઈ ને બદલે આપણે લખશું 20. બરાબર, અને કૌંસની અંદર એનું નામ લખાશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ઇથેન 1,2 ડાયએમાઇન આ રીતે લખાશે. હવે તો કે લિગેન્ડના નામ આવી ગયા, એક લિગેન્ડના બે લિગેન્ડ, બે લિગેન્ડના નામ આવી ગયા છે. હવે આવશે ધાતુનું નામ, એટલે કોબાલ્ટ. કોબાલ્ટ પછી આવશે એનો ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક ગણતરી કરો, આની જેમ જ થશે. આનો વીજભાર -1. ઇથેન 1,2 ડાયએમાઇન તટસ્થ છે એટલે 0. અહીંયા 2 ક્લોરીનના -2 થશે, તો આનો x ધારી લો. કુલ ઓક્સિડેશન આંક 0 થશે એટલે x બરાબર આવશે +3. અહીંયા પણ ઓક્સિડેશન આંક ગણતા ન આવ્યા હોય તો ફરી પાછા ખાસ એની પ્રેક્ટિસ કરી લેજો. કોબાલ્ટ 3. બરાબર, અને પાછળ ઋણાયન કોણ છે? તો કે અહીંયા પણ ક્લોરાઇડ છે એટલે અહીંયા પાછળ લખાશે ક્લોરાઇડ. બરાબર, ક્લોરાઇડ. આ એનું નામકરણ થયું. બહુ ઈઝી છે. અહીંયા મેં બધું થોડુંક છોટું લખ્યું છે, પણ ખાસ એ ધ્યાન રાખજો, નિયમ છે એના માટેનો કે આ બધા લિગેન્ડોના નામ ચોરસ કૌંસનું નામ તમે આખું લખો છો, એ ચોરસ કૌંસના નામની અંદર ક્યાંય સ્પેસ મૂકવાની ન હોય જો અંગ્રેજીમાં લખતા હોય. પણ આપણે ગુજરાતીમાં લખીએ છીએ, અને ગુજરાતીમાં એવા કોઈ ભૂલો સ્પેસની તમારે નહીં કાઢે. અંગ્રેજી બુકમાં રિફર કરશો તો ધ્યાન આવશે તમને કે જેટલા પણ કૌંસનું નામકરણ, આ બધાનું નામકરણ કરો તો આમાં વચ્ચે ક્યાંય સ્પેસ ના આવે. અહીંયા સ્પેસ આવશે, અહીંયા સ્પેસ મૂકીને પછી ઋણાયનનું નામ લખાશે. પણ ગુજરાતીમાં ચાલશે, વાંધો નહીં. ત્રીજા તરફ જઈએ. આની અંદર તો કે ફરી પાછા 2 લિગેન્ડ છે. NH3 એટલે એમાઇન, એની સંખ્યા 5 છે. CO3 એટલે કાર્બોનેટ આયન છે, પણ લિગેન્ડ તરીકે લખો તો O પ્રત્યય લાગે છે, કાર્બોનેટો. તો આની સંખ્યા 1 જ છે તો એનો કંઈ પૂર્વક નહીં લાગે. આનું નામ એમાઇન નો A ABCD ના ક્રમમાં આવે છે, અને કાર્બોનેટો નો C આવે છે, કાર્બોનેટો નો K નથી આવતો. તો એમાઇન પહેલા લખાશે એટલે અહીંયા પણ એ જ પ્રમાણે 5 એની સંખ્યા છે એટલે પેન્ટા એમાઇન. બરાબર, કાર્બોનેટ 1 જ છે એટલે એમાં પૂર્વક નહીં આવે. બરાબર, એક જ કાર્બોનેટ આયન છે તો મોનો કાર્બોનેટો લખવાની જરૂર નથી, ખાલી કાર્બોનેટો લખશો તો ચાલશે. ધાતુ આયનનું નામ આવશે એના પછી કોબાલ્ટ. કૌંસમાં ઓક્સિડેશન આંક લખવો પડશે, અને ઓક્સિડેશન આંક પછી ઋણાયન કયો છે? તો કે ક્લોરાઇડ. અહીંયા પણ ક્લોરાઇડ જ છે, બધામાં ક્લોરાઇડ જ મૂક્યા છે તો આપણે ક્લોરાઇડ જ આવશે. આનો ઓક્સિડેશન આંક ગણી લ્યો તો ક્લોરીનનો -1 હોય, કાર્બોનેટ આયન છે એ -2 વીજભાર ધરાવે છે, 5 એમોનિયાનો 0 હોય, અને કોબાલ્ટનો x ધારી લ્યો. બરાબર, તો આ બધાનો સરવાળો 0 થાય. સરવાળો કરશો તો x બરાબર આવશે આમાં પણ 3. બરાબર, સમજાય છે મિત્રો? તમારી જાતે પ્રેક્ટિસ કરો. અહીંયા ખાસ મહત્વનું એ છે કે વિડિયો પોઝ કરી અને તમે આગળ નામ આપતા જજો. તમને જેટલા નામ આવડશે એ અગત્યનું છે. જો નામમાં ભૂલ પડે તો કયા નિયમમાં ભૂલ કરી છે? તમારી સામે ફોર્મ્યુલા તો છે જ. બરાબર, એટલે આમાં જ ભૂલ થશે તમારે, ખાલી જો ભૂલ પડશે તો. અને કા ઓક્સિડેશન આંક ગણવામાં ભૂલ થશે, ચેક કરો. અને બીજી વખતે ભૂલ ન થાય એની કાળજી રાખો તો નામકરણ આવડી જશે, એમાં કાંઈ મુશ્કેલી નથી, બહુ ઈઝી છે. બરાબર, આગળ જઈએ તો આ એના જેવું જ નામ છે. અહીંયા પણ 5
એમોનિયા લિગેન્ડ તરીકે જોડાયેલા છે એટલે અહીંયા પણ થશે પેન્ટા એમાઇન. એમાઇન નો એ પહેલા આવશે. અહીંયા હવે જુઓ તો આ ક્લોરીન લિગેન્ડ તરીકે છે અને બાર જે ક્લોરાઇડ Cl2 છે, બે ક્લોરીન, એ ઋણાયન કાઉન્ટર આયન તરીકે છે. તો આ લિગેન્ડ નું નામ ક્લોરાઇડો તરીકે કરવું પડશે એટલે પેન્ટા એમાઇન એક છે એટલે સંખ્યા સૂચવતો પૂર્વક નહીં આવે. પેન્ટા એમાઇન ક્લોરાઇડો. જો આ ફોર્મ્યુલા બરાબર સમજતા તો ફોર્મ્યુલા પ્રમાણે જ આપણે લખીએ છીએ. પહેલા લિગેન્ડ ની સંખ્યા સૂચવતો પૂર્વક, લિગેન્ડ નું નામ, બીજો લિગેન્ડ છે એટલે એની સંખ્યા સૂચવતો પૂર્વક એક જ છે એટલે નથી લખ્યો. બરાબર. લિગેન્ડ નું નામ પતી જાય પછી આવશે ધાતુ આયન નું નામ. અહીંયા પણ કોબાલ્ટ જ છે. ટેક્સ્ટ બુક વાળા બધા શું છે કે ભૂલી ગયા છે ચેન્જ કરવામાં. બધી જગ્યાએ એક જ ધાતુ આપી છે કોબાલ્ટ. એ કેટલાકને એવું લાગશે કે નકરા કોબાલ્ટના જ સંયોજનો બનતા હશે પણ એવું નથી. બરાબર. પણ આપણે પ્રેક્ટિસ માટે ચાલશે. પેન્ટા એમાઇન ક્લોરાઇડો અને કોબાલ્ટ. અહીંયા પણ ઓક્સિડેશન આંક ગણશો તો -2 -1 આના 0 અને આનો x ધારી લ્યો તો જવાબ 0 આવવો જોઈએ. x બરાબર અહીંયા પણ 3 જ આવશે. કોબાલ્ટના મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિડેશન આંક 3 જ આવશે અને પાછળ આવશે ઋણાયન ક્લોરાઇડ. ખાસ વસ્તુ માર્ક કરજો. બરાબર કે અહીંયા આગળ 3 ક્લોરીન છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે અને અહીંયા 2 છે પણ છતાંય પાછળ ઋણાયન લખો તો એની સંખ્યા સૂચવતો પૂર્વક લખવાનું નથી. ટ્રાય ક્લોરાઇડ, ડાય ક્લોરાઇડ એવું નથી લખવાનું. ક્લોરાઇડ એટલે ક્લોરાઇડ જ. બરાબર છે. પાછળના ઋણાયન છે આ જે લખો છો એમાં ક્યાંય સંખ્યા સૂચવતા પૂર્વક આવશે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આ પરીક્ષાની અંદર પૂછાયેલું છે લગભગ JEE કે એવી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે ચેક કરશો તો ખ્યાલ આવશે. અહીંયા આગળ ધ્યાનથી જોવો તો હવે ધાતુ બદલાણી છે, પ્લેટિનમ છે. લિગેન્ડ તરીકે એમોનિયા લિગેન્ડ છે, ક્લોરાઇડો લિગેન્ડ છે અને NH2CH3 એટલે CH3NH2 ઉલટું લખી શકો. NH2CH3 એટલે મિથેન એમાઇન છે અથવા તો મિથાઇલ એમાઇન છે. બરાબર. પણ આ બેની સંખ્યા એક જ છે એટલે એનો કઈ સંખ્યા સૂચવતો પૂર્વક નહીં આવે. આનો આવશે. આનો એમાઇન નો A, ક્લોરાઇડો નો C અને મિથેન એમાઇન નો M એટલે ABCD પ્રમાણે આ જ ક્રમમાં લખાશે. બરાબર. પણ સંખ્યા સૂચવતો પૂર્વક આનો આવશે એટલે આપણે લખશું શું તો કે ડાઈ એમાઇન. ડાઈ એમાઇન. પછી આવશે ક્લોરાઇડો. ડાઈ એમાઇન, ક્લોરાઇડો. પછી મિથેન એમાઇન. મોટે ભાગે જે કાર્બનિક નામ હોય છે જેમ અહીંયા ઇથેન 1,2 ડાઈ એમાઇન છે તો આવા નામ છે એ કૌંસમાં લખવાનો રિવાજ છે એટલે આ રીતે લખાય છે. મિથેન એમાઇન. બરાબર. મિથેન ડાઈ એમાઇન, ક્લોરાઇડો, મિથેન એમાઇન. પછી આવશે ધાતુનું નામ. ધાતુ છે અહીંયા પ્લેટિનમ, હવે બદલાવી છે તો આવશે પ્લેટિનમ. પ્લેટિનમનો ઓક્સિડેશન આંક ગણવાનો અને પાછળ ઋણાયન પાછો ક્લોરીન જ એનો જ રાખ્યો છે એટલે પાછળ તો બધામાં ક્લોરાઇડ જ આવશે. બરાબર. નામકરણમાં સૌથી મહત્વનું છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં જો નામકરણ પૂછાય સંપૂર્ણ સાચું હોય તો પૂરા માર્ક મળે. એનો ફાયદો એ છે કે રોકડા માર્ક્સ મળે. ઘણી વખત 2 માર્કમાં કે 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય, IUPAC નામ લખો તો તમે એના રોકડા માર્ક્સ મળી શકો. લાંબો વર્ણનાત્મક પ્રશ્ન હોય ડિસ્ક્રિપ્ટિવ તમારે જનરલ ઓપ્શન છે તો એ ફાયદો મળશે તમને કે આવો પ્રશ્ન જો આવડી જાય તો તમારે લાંબુ વર્ણન ન કરવું પડે. 2 માર્કમાં 2 નામ જ આપ્યા હોય. હવે 2 નામ આપતા 2 લીટી થાય. રોકડા 2 માર્ક્સ તમને મળી શકે. લાંબો વર્ણનાત્મક પ્રશ્ન લખો એના બદલામાં તમે આ એટેન્ડ કરો તો તમારો સમય બચશે. સમય તમારો ઘણો બધો બચાવી શકાય પરીક્ષામાં. બરાબર. આગળ જોઈએ એના પછી તો આની અંદર 3 લિગેન્ડો છે. એમોનિયા તો છે જ. સવાય છે કે એમોનિયા આપેલો એટલે લગભગ પહેલું નામ એનું જ આવશે. બરાબર. ક્લોરાઇડો નો C આવે છે અને NO2 આનું નામ યાદ કરો. આપણે તમને 2 રીતે લખાય છે. જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જોડાયેલો હશે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આ ઉભયદંતી છે એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો NO2 લખેલું હોય છે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો ONO લખેલું હશે. આ રીતે લખેલું હોય ONO તો સમજવાનું કે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને આવું લખેલું હોય NO2 તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે. આ આપેલું હોય આવું તો આનું નામ લખાય છે નાઇટ્રાઇટો
O અને આનું નામ લખાય છે નાઇટ્રાઇટો N, બરાબર. આપણે લિગેન્ડના વર્ગીકરણ વખતે સમજાતા યાદ હોય તો એનો અહીંયા ઉપયોગ કરવો પડશે. આપણે નાઇટ્રાઇટો N આપેલો છે તો એનો N આવશે. પહેલા લખો વર્ણાનુક્રમમાં બધા લિગેન્ડ. તો પહેલા આવશે ટેટ્રાએમાઇન, પછી છે ક્લોરાઇડો, ટેટ્રાએમાઇન ક્લોરાઇડો, પછી આવશે નાઇટ્રાઇટો N તરીકે એનું નામકરણ થાય છે, નાઇટ્રાઇટો N. અને ત્યાર પછી ધાતુ આયન ફરી પાછો કોબાલ્ટ આવે છે. ઉપર આપણે ઓક્સિડેશન આંક લખવાનો રહી ગયો છે, બરાબર. હું યાદ કરી ખાનું ખાલી જોઈ લખી નાખજો કેટલો આવશે. ઉપર ગણી લો. આનો છે -1. મિથેનેમાઇન તટસ્થ લિગેન્ડ છે. ક્લોરીનનો -1, બે એમોનિયાનો 0. તો આના કેટલા આવશે? -1 -2. તો આના +2 થવા જોઈએ. પ્લેટિનમનો ઓક્સિડેશન આંક અહીંયા ભૂલાઈ ગયો તો લખી નાખજો +2 આવશે. નાઇટ્રાઇટો અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ફરી પાછો આનો વીજભાર -1, આનોય -1, આનોય -1. તો કોબાલ્ટનો કેટલો આવશે? આનો 0 થશે. કેલ્ક્યુલેશન કરો, બરાબર. -1 -1 -1 એટલે -3. તો x બરાબર 3 આવશે, બરાબર. કોબાલ્ટના સંયોજનોમાં મોટે ભાગે 3 જ આવશે. પાછળ ઋણાયન તરીકે ક્લોરાઇડ જ છે. ક્લિયર? એના પછી હવે જુઓ, બરાબર, થોડોક ચેન્જ અહીંયા થાય છે કે તમને આવા તટસ્થ અણુઓને બદલે આયન આપેલા હોય તો શું કરવાનું? તો કે આયન એટલે કે ધનાયન આપેલા છે તો એનો મતલબ કે ચોરસ કાંસ જ છે, પાછળનો ઋણાયન છે જ નહીં. તો આટલું નામ નીકળી જશે. આ નામ ન આવે, હોય જ નહીં તો ક્યાંથી આવે? બરાબર, હાજર જ નથી તો. પણ આયન આપેલા હોય એટલે આપણે શું કરશું? તો કે એના નામ આપતી વખતે પાછળ આયન એવો શબ્દ ઉમેરી દેશું, બરાબર. એટલે આનું નામકરણ નિયમ પ્રમાણે જ કરશું આપણે. આનો શું થશે? તો કે પાણીના અણુઓ લિગેન્ડ તરીકે છે 6 ની સંખ્યામાં. પાણીના અણુઓને લિગેન્ડ તરીકે આપણે નામ શું આપીએ છીએ? તો કે હેક્ઝા એકવા તરીકે નામકરણ થાય છે. હેક્ઝા એકવા. ટિટાનિયમ ધાતુ છે તો એ ટિટાનિયમ ધાતુનું નામ લખો, બરાબર. સ્પેસ આમ તો લખાય નહીં પણ છતાંય આપણે બરાબર અહીંયા લખું છું. હેક્ઝા એકવા ટિટાનિયમ, ટિટેનિયમ પણ લખી શકો, બરાબર. હવે એનો ઓક્સિડેશન આંક, લિગેન્ડ એક જ છે, બીજા કોઈ લિગેન્ડ છે નહીં. આનો ઓક્સિડેશન આંક ગણશો તો હવે અહીંયા કુલ ઓક્સિડેશન આંક છે એ 0 નહીં થાય. આ વીજભાર જેટલો થશે. વીજભાર +3 છે. હવે પાણીનો તો 0 હોય, કુલ વીજભાર +3 થવો જોઈએ. તો આનો કેટલો થાય? તો કેમ નામ ખબર પડી જશે? +3 જ આવશે. એટલે ટિટાનિયમનો ઓક્સિડેશન આંક +3 જ આવશે. હવે તો કે પાછળ ઋણાયન નથી, પાછળ ઋણાયન ન હોય તો કે એ ન આવે. એને બદલે આપણે શબ્દ ખાલી શું લખી નાખશું? તો કે આયન. હેક્ઝા એકવા ટિટાનિયમ 3 આયન છે. આનું નામ કઈ રીતે કરી શકો? એવું જો તમે એના પછીનામાં કરશો તો આવડશે. અહીંયા એકવા છે, પાણીના અણુઓ જ પણ 6, તો એ જ રીતે લખાશે હેક્ઝા એકવા. પણ હવે ધાતુ બદલાવી છે. Mn એટલે મેંગેનીઝ ધાતુ છે, મેંગેનીઝ, બરાબર. અને પછી એનો ઓક્સિડેશન આંક ગણશો તો આની જેમ જ આવશે 2. અને પાછળ શબ્દ આપણે શું લગાડશું? તો કે આયન. ક્લિયર? સમજાય છે? એના પછીનો જે છે એમાં બરાબર ધ્યાનથી જો. અહીંયા આગળ હવે શું થાય છે? તો કે 6 એમોનિયા લિગેન્ડ તરીકે છે. તો એક જ લિગેન્ડ છે એટલે એનું નામ આવશે હેક્ઝા એમાઇન. હેક્ઝા એમાઇન ધાતુ છે નિકલ. એનો ઓક્સિડેશન આંક આવશે. અને પાછળ ઋણાયન છે ક્લોરીન એટલે ક્લોરાઇડ લખાશે. હેક્ઝા એમાઇન નિકલ. નિકલનો ઓક્સિડેશન આંક ગણશો તો -2 થશે. 2 ક્લોરીનના આના 0 એટલે નિકલનો આવશે +2. થોડી પ્રેક્ટિસ મિત્રો તમારે ઓક્સિડેશન આંકની કરવી પડશે. ઓક્સિડેશન આંક ચપટી વગાડતા ફટાફટ તમે ગણી શકતા હોવા જોઈએ, બરાબર. જેટલી સ્પીડથી ઓક્સિડેશન આંક ગણી શકશો એટલું તમારું કામ આસાન થશે. થોડી પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. અને લાસ્ટ જે છેલ્લું છે, હવે અહીંયા જો એક નવો નિયમ આપણે જોયો તો એ જ આવશે. En આવે છે. En માં અહીંયા જોયું તો એમ En એટલે ઇથેન 1,2 ડાયમાઇન.
ઇથેન 1,2 ડાયએમાઇન છે તો એમાં ડાય શબ્દ આવે છે એટલે ડાય ટ્રાય ટેટ્રા નહીં લગાડાય, અહીંયા ટ્રાય પૂર્વક નહીં લગાડીએ, એને બદલે ટ્રાય ને બદલે આપણે શું લગાડશું તો કે ટ્રીસ શબ્દ લખાશે, બરાબર, ટ્રીસ, બરાબર, અને કૌંસમાં નામ લખાશે ટ્રીસ ઇથેન 1,2 ડાયએમાઇન આ રીતે લખાશે. એક જ લિગેન્ડ છે, બીજા કોઈ લિગેન્ડ છે નહીં. ધાતુ છે કોબાલ્ટ અને એનો ઓક્સિડેશન અંક 3 જ આવશે, બરાબર, એટલે કોબાલ્ટ 3 અને પાછળ વીજભાર ઋણાયન છે, આયન નથી આપેલો એટલે માત્ર શબ્દ લખશું આયન. ક્લિયર મિત્રો? સમજાય છે દરેક? આમાં કંઈ પણ હજી ડાઉટ્સ લાગતો હોય તો હજી તમે પૂછી શકશો, બરાબર, પણ પ્રેક્ટિસ તમારે જાતે કરવી પડશે. એમનેમ જો ખાલી આ લેક્ચરને તમે જોશો તો માત્ર જોઈને નામકરણ નહીં આવડે, તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. લિગેન્ડના નામ દરેકના તમારે પ્રેક્ટિસ કરવી પડશે. દરેક લિગેન્ડના નામ આવડવા જોઈએ, લિગેન્ડના વીજભારે આવડવા જોઈએ, બરાબર. આપણે સ્વાધ્યાયમાંથી, લખાણ સંબંધિત પ્રશ્નોમાંથી અને કોયડા સ્વરૂપે તમને જે ઉદાહરણોના પ્રશ્નો આપેલા છે એમાંથી આટલા સંયોજનો છે એ તમને નામકરણ માટે આપેલા હતા, તો એ જોઈ લો. હવે માનો કે સવર્ગ સ્પીસીસ બીજા તરફ જઈએ, બરાબર, બીજા પ્રકાર તરફ. બીજો પ્રકાર એટલે તો કે જેમાં સવર્ગ સ્પીસીસ છે એ ઋણાયનને હમણાં બાજુમાં રાખીએ. સવર્ગ સ્પીસીસ છે એ તટસ્થ અણુ હોય એવા સવર્ગ સંયોજનોનું નામકરણ. તટસ્થ અણુ હોય, તટસ્થ અણુ હોય એ કેમ ખબર પડે? આપણે જોઈ ગયા કે ભાઈ ચોરસ કૌંસ છે એની પાછળ ઋણાયન ન હોય, ચોરસ કૌંસની આગળ ધનાયન ન હોય, આગળ ધનાયન કે પાછળ ઋણાયન કંઈ ન હોય, માત્ર અને માત્ર શું હોય તો કે ચોરસ કૌંસ જ હોય એવા સંયોજનોનું નામકરણ. તો એની ફોર્મ્યુલા શું થશે તો કે એની ફોર્મ્યુલામાં ખાલી ઋણાયન ન નીકળી જાય, ખાલી એટલો જ ફરક થશે. જુઓ, એનું નામકરણમાં નિયમો કંઈ જુદા નથી, એ જ પ્રમાણેના નિયમો છે, સેમ નિયમો છે. ફરક માત્ર એટલો પડશે એમાં કે એમાં પાછળ ઋણાયન હોતો જ નથી, એને હોતો નથી એટલે એનું કંઈ નામ તમારે લખવાનું ન આવે, બરાબર છે. તો આવા સંયોજનો છે એની પ્રેક્ટિસ છે એ કરી, બરાબર. હવે આવા સંયોજનોના ઉદાહરણો છે એ બરાબર ધ્યાનથી જો. થોડાક પ્રેક્ટિસ માટે તમને હું આપું છું, બોર્ડ ઉપર લખી નાખું છું, બરાબર. તમે હારે હારે એની પ્રેક્ટિસ છે કરતા જાઓ. કોઈ નિયમોમાં ફેરફાર નથી, બરાબર. ફરક શું આવશે તો કે આમાં આગળ ધનાયની નથી ને પાછળ ઋણાયની નથી. જે કંઈ પણ છે ચોરસ કૌંસનું જ નામકરણ કરવાનું છે તો આટલો પ્રમાણે જ આવશે. એકથી વધારે લિગેન્ડ હોય તો એનું નામકરણ તમારે ABCD ના ક્રમમાં કરવાનું છે. દાખલા તરીકે આ પ્રકારના કેટલાક ઉદાહરણો છે એ જો. ટેક્સ્ટબુકમાં ઓછા છે, તમારા સ્વાધ્યાયમાં પણ આપણે થોડાક મેં શોધીને લખ્યા છે, કદાચ વધારાના પણ હશે આમાંથી કેટલાક, બરાબર. પ્લેટિનમ પછી NH3 ટ્વાઇસ Cl NO2, બરાબર. આ સિવાય હજી એક વધારાનો આપણે લઈએ છીએ કે ભાઈ કોબાલ્ટ NH3 ટ્વાઇસ અને ત્યાર પછી છે SO4 ટ્વાઇસ. જુદા લિગેન્ડ છે એની પણ પ્રેક્ટિસ કરીએ. તો હવે આ ચાર સંયોજનો છે, જો આ છે એ કયા પ્રકારનો છે, પ્રકાર તમને ઓટોમેટિક ખબર પડી જાવી જોઈએ. પ્રકાર છે આ પેલો મેં જે લખ્યો છે એ તમને ખબર હોવી જોઈએ કે સવર્ગ સ્પીસીસ છે એ કયા પ્રકારની છે તો કે તટસ્થ અણુ સ્વરૂપની. એ કેમ ખબર પડે તો કે માત્ર ચોરસ કૌંસ હોય, ઉપર વીજભારે ન હોય, પાછળ
ઋણાયની ન હોય, આગળ ધનાયની ન હોય, કંઈ નથી, એકદમ કોરે કોરો ચોરસ કૌંસ છે, બરાબર, માત્ર ચોરસ કૌંસ જ. તો હવે એનું નામકરણ આ નિયમ પ્રમાણે થાય. તો આ તો આપણે નિયમો એના જ છે, કોઈ ફેરફાર નથી કરવાનો, માત્ર લિગેન્ડના નામ લખી પાછળ ધાતુઓનું નામ લખવાનું છે અને ઓક્સિડેશન આંક લખવાનો છે. તો અહીંયા જુઓ તો અહીંયા આગળ લિગેન્ડ તરીકે એક જ છે કાર્બન મોનોક્સાઇડ, પણ તમને ખબર હોવી જોઈએ કે કાર્બન મોનોક્સાઇડ નું લિગેન્ડ તરીકે નામકરણ કરવાનું હોય તો કાર્બોનિલ તરીકે થાય છે. કાર્બોનિલ, કાર્બન મોનોક્સાઇડ નહીં લખાય. અને એની સંખ્યા 4 છે એટલે એનો પૂર્વક લાગશે ટેટ્રા. એટલે આનું નામકરણ કરવું હોય તો ટેટ્રા કાર્બોનિલ, અને પછી આવશે ધાતુ, લિગેન્ડના નામ પછી ધાતુનું નામ નિકલ, અને નિકલનો ઓક્સિડેશન આંક, નિકલનો ઓક્સિડેશન આંક ગણો આની અંદર. તો કાર્બન મોનોક્સાઇડ તો તટસ્થ અણુ છે એટલે એનો ઓક્સિડેશન આંક 0 હોય. X નિકલનો ધારી લ્યો અને કુલ ઓક્સિડેશન આંક એ 0 થશે કારણ કે તટસ્થ અણુ છે. સમજાય છે? આખો અણુ તટસ્થ છે એટલે કુલ 0 થાય. કાર્બન મોનોક્સાઇડ નો 0, નિકલનો x આપણે ધારી લ્યો તો x બરાબર કેટલા આવશે તો કે 0. પ્રેક્ટિસ તમે પહેલા કરજો, વિડિયો પોઝ કરી અને તમારી જાતે નામ આપવાના પ્રયત્ન કરજો અને પછી ક્યાં ભૂલ પડે છે એ સુધારો, એ ચેક કરો, બરાબર? તો તમને નામકરણ આવડશે, એમનું નામકરણ નહીં આવડે, બરાબર? ભૂલ પડી હોય તો ક્યાં ભૂલ પડી છે એ ચેક કરો. બીજું તો કે આમાં બે લિગેન્ડો છે, એમાઇન નો A અને ક્લોરાઇડો નો C, એટલે પહેલા લખાશે એમાઇન એટલે આનું નામ થશે ડાયએમાઇન, પછી આવશે ડાયક્લોરાઇડો, ડાયએમાઇન, ડાયક્લોરાઇડો, બરાબર. પછી આવશે ધાતુનું નામ પ્લેટિનમ, અને ઓક્સિડેશન નામ ગણો તો 2 ક્લોરીનના -2, 2 એમોનિયાના 0, આના x કુલ 0 થવા જોઈએ તો x બરાબર +2 હોય, એમને ખબર પડી જશે. પ્લેટિનમ 2, પાછળ ઋણાયન નથી તો નામ કઈ નહીં આવે. આયન નથી એટલે આયન શબ્દ નહીં વાપરીએ આપણે, ખાસ એ તમે સમજો. ત્રીજાનું નામ આપવું હોય તો કે આમાં 3 લિગેન્ડ છે, એમાઇન, ક્લોરાઇડો અને આ છે નાઇટ્રાઇટો N. ફરી પાછું આવ્યું છે તો એમાઇન પહેલા લખાશે ABCD પ્રમાણે, ડાયએમાઇન, પછી એક જ ક્લોરાઇડો છે એટલે ખાલી ક્લોરાઇડો, બરાબર. અને પછી આવશે નાઇટ્રાઇટો N. આ મેં બધું છૂટું છૂટું લખ્યું છે, તમે આવું બને ત્યાં સુધી નહીં લખતા, ટેવ પાડજો. આવો નિયમ નથી, નિયમમાં આ બધું ભેગું આવવું જોઈએ, સ્પેસ ન આવે. ખાસ કરીને અંગ્રેજીમાં લખતા, ગુજરાતીમાં હું તમને સ્પષ્ટ દેખાય એટલે છૂટું પાડીને લખ્યું છે, બરાબર. નાઇટ્રાઇટો N, પછી છે ધાતુ પ્લેટિનમ અને એનો ઓક્સિડેશન આંક ગણી લ્યો કેટલો આવશે તો કે પ્લેટિનમનો x ધારો 2 એમોનિયાના 0 થશે, 1 ક્લોરીનનો -1 અને 1 નાઇટ્રાઇટોનો -1, આમ બેના -1 થશે તો x બરાબર આવશે 2, બરાબર છે. અને લાસ્ટ વન જો તો અહીંયા આગળ 2 લિગેન્ડો છે, 2 એમોનિયા છે, 2 સલ્ફેટ છે. તો એમોનિયા જ પહેલા લખાશે એટલે ડાયએમાઇન, પછી આવશે ડાયસલ્ફેટો. સલ્ફેટ આયન લિગેન્ડ તરીકે હોય તો એનું નામ સલ્ફેટો તરીકે લખાય છે, બરાબર. અને ત્યાર પછી આવશે કોબાલ્ટ ધાતુ આયન છે એટલે કોબાલ્ટ, બરાબર. ઓક્સિડેશન આમ ગણશો તો કે કોબાલ્ટ નો x ધારી લ્યો, 2 એમોનિયાના 0, 1 સલ્ફેટ નો -2 વીજભાર હોય, વીજભાર ખબર હોય, 1 સલ્ફેટ નો -2 તો 2 સલ્ફેટ ના -4 થાય, ટોટલ 0 થવો જોઈએ તો x બરાબર આવશે +4. અહીંયા વીજભાર કોબાલ્ટ નો બદલાય છે, જુઓ +4. 4 રોમન અંકોમાં કેમ લખાય આવડવું જોઈએ પાછું, ખ્યાલ આવશે. તો તટસ્થ હોય સવર્ગ સ્પીસીસ તો તમારે એમાં વિશેષ કંઈ યાદ રાખવાનું નથી. ધનાયન હોય ત્યારે જેમ નામકરણ કરો છો એમ જ કરી નાખવાનું છે, કોઈ ફરક નથી પડતો. પાછળ ઋણાયન આમાં આવશે નહીં, ખાલી એટલો ફરક પડશે, સમજાશે? તો નિયમો તમારે અલગ અલગ એકેય પાકા કરવાની જરૂર નથી જો આ સમજાતું હોય તમને તો. ક્લિયર? ત્રીજો પ્રકાર હવે જોઈએ, એમાં થોડીક ફોર્મ્યુલા છે એ બદલાશે. ત્રીજો પ્રકાર એટલે કયો તો કે જેમાં સવર્ગ સ્પીસીસ ઋણાયન સ્વરૂપે હોય.
સવર્ગ સ્પીસીસ છે એ ઋણાયન હોય એવા સવર્ગ સંયોજનોનું નામકરણ. તો એમાં ફોર્મ્યુલા છે એ થોડીક બદલાશે. કેવી રીતે બદલાશે તો એ સમજી લો બરાબર. તો તમારે નિયમો એકેય ગોખવા જ નહીં પડે. તમને આરામથી કોઈ પણ સંયોજન છે એનું નામકરણ તમે ચપટી વગાડતા લખી શકશો. કે એમાં શું થશે તો કે ઋણાયન છે મતલબ શું થશે તો કે ચોરસ કૌંસ પાછળ હશે. ચોરસ કૌંસ પાછળ હોય તો એનો મતલબ એવો થાય કે આગળ ધનાયન હશે. આગળ ધનાયન હશે એટલે એની ફોર્મ્યુલા લખો ત્યારે શું આવશે તો કે પેલા આપણે નિયમ એવો છે કે ધનાયનનું નામ લખવાનું હોય છે. એટલે પેલા લખાશે ધનાયનનું નામ. બરાબર. પેલા ધનાયનનું નામ લખાશે પછી ચોરસ કૌંસનું નામ આવશે. તો ચોરસ કૌંસમાં તો આપણે જે નિયમો છે એ જ લાગુ પડશે કે ચોરસ કૌંસના નામકરણમાં પહેલા લિગેન્ડને દર્શાવવાના હોય પછી ધાતુને પછી ધાતુના ઓક્સિડેશન નામકરણ. તો એ જ નિયમ અહીંયા આવશે કે અહીંયા હવે આવશે શું તો કે લિગેન્ડની સંખ્યા સૂચવતો પૂર્વક. પછી આવશે લિગેન્ડનું નામ. બરાબર. એક કરતા વધારે લિગેન્ડ હોય તો વર્ણાનુક્રમમાં અને નામની અંદર ડાઈ ટ્રાઈ ટેટ્રા શબ્દ આવતો હોય તો સૂચવતો પૂર્વક 20 30 ટેટ્રાકીસ લગાડવાનો. આ બે જ વધારાના નિયમ યાદ રાખવાના છે. બીજા એકે યાદ રાખવાની જરૂર નથી. આમાં બે વધારાના એક એક્સ્ટ્રા યાદ રાખી લો. બધા નિયમો આમાં આવી ગયા. પછી શું આવશે તો કે ધાતુ આયનનું નામ. પણ એક નિયમ અહીંયા ચેન્જ થાય છે જે વધારાનો હતો કે જો ઋણાયન સ્વરૂપે હોય સંકીર્ણ આયન છે સવર્ગ સ્પીસીસ ઋણાયન સ્વરૂપે હોય ત્યારે ધાતુ આયનના નામની પાછળ આપણે શું લગાડીએ છીએ તો કે એટ પ્રત્યય લગાડીએ છીએ. ધાતુ આયનના નામની પાછળ તમારે શું લગાડવું પડશે એટ પ્રત્યય લગાડવો પડશે. અને એ લગાડ્યા પછી તમારે કૌંસની અંદર ઓક્સિડેશન આંક લખવાનો છે. આટલું કરશો એટલે પૂરું થશે. તો હવે ફોર્મ્યુલામાં જુઓ ખાલી આ એક નિયમ બદલાય છે બાકી તો બધું યથાવત જ છે. પણ ફરક એટલો કે ધનાયનનું નામ પહેલા લખાશે ધનાયનનું નામ પછી આ પ્રમાણે. પણ એક નિયમ આ એક વધારાનો એડ થશે જો સંકીર્ણ આયન ઋણાયન તરીકે હોય સવર્ગ સ્પીસીસ ઋણાયન સ્વરૂપે હોય તો આવા સંયોજનો છે એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. બરાબર છે. તો એ પહેલા હું કેટલાક ફોર્મ્યુલા કેટલાક સૂત્રો છે એ લખી નાખું છું. તમારી રીતે પહેલા એનું નામ આપવાનો પ્રયત્ન કરો અને એ આવડી જાય તો કોઈ પ્રશ્ન નથી. બરાબર. ન આવડે તો ક્યાં ભૂલ પડી છે એ તમે ચેક કરજો. બરાબર. પણ એ પહેલા ફોર્મ્યુલાને બરાબર સમજી લો. પણ ત્યાં સુધીમાં હું થોડાક નામ છે એ લખી કાઢું છું. બરાબર. ચાલો આગળના હવે જે બોર્ડ ઉપર લખેલા છે એ બરાબર જો. આ પ્રકારના છે ખબર કેવી રીતે પડશે સવર્ગ સ્પીસીસ ઋણાયન હોય એ કેમ ખબર પડશે તો કે બે રીતો છે. કાં તો ઉપર ઋણ વીજભાર અહીંયા લખ્યું છે બરાબર આની ઉપર લેખા છે -2 વીજભાર ઉપર ઋણ વીજભાર લખેલો હોય તો કોઈ પ્રશ્ન નથી. માનો કે ઋણ વીજભાર નથી લખેલો બરાબર તો આગળ ધનાયન આપેલા હશે ચોરસ કૌંસ પાછળ હશે. તમને જોઈને ખબર પડી જાય આ પ્રકારનું સ્વરૂપ હોય આગળ ધનાયન હોય ચોરસ કૌંસ પાછળ હોય. તો આ ફોર્મ્યુલા તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. હવે આની અંદર નામકરણ માટે તમારે શું કરવાનું છે તો કે ધનાયનના નામથી શરૂઆત કરવાની છે. વિડિયો પોઝ કરીને તમે આ બધા 7 એક સંયોજનો લખેલા છે એનું નામ આપવાનો પ્રયત્ન કરજો. ભૂલ પડે બરાબર તો ક્યાં ભૂલ પડે છે એ સુધારજો. આની અંદર ધનાયન પોટેશિયમ છે તો ખાસ બરાબર એનું નામ પહેલા લખાશે પોટેશિયમ. હવે અહીંયા પોટેશિયમની સંખ્યા 3 છે તો એને આગળ સંખ્યા સૂચવતો પૂર્વક લગાડવાનો નથી. ખાસ ધ્યાન રાખજો. જેમ ઓલામાં ઋણાયનની પાછળનો ઋણાયન લખતા તો એમાં પાછળ ટ્રાઇક્લોરાઇડ કે ડાઇક્લોરાઇડ એવું ન લખતા. એમ જ અહીંયા ડાઈ પોટેશિયમ કે ટ્રાઈ પોટેશિયમ એવું ના આવે. પોટેશિયમ જ ખાલી લખવાનું છે. બરાબર. સંખ્યા એની ગમે તેટલી હોય. હવે આ ધનાયનનું નામ પૂરું થઈ ગયું. હવે આ ચોરસ કૌંસનું નામ શરૂ થશે તો એમાં લિગેન્ડ એક જ છે સાયનાઇડો. એની સંખ્યા 6 છે એટલે આનું નામ આવશે હેક્ઝા સાયનાઇડો. બરાબર. હેક્ઝા સાયનાઇડો.
પછી આયરન ધાતુ છે, આયરન ધાતુ એનું નામ અને પાછળ એડ પ્રત્યય લગાડવાનો છે. તો એડ પ્રત્યય કેવી રીતે લાગે છે એની મેં લિસ્ટ આપ્યું હતું, એ યાદ કરજો. રેફરન્સ બુકમાં પણ હશે, એ તમને ખબર હોવું જોઈએ. આયરનનું આયરનેટ નહીં થાય, બરાબર. આયરનનું શબ્દ શું લખાશે તો કે ફેરેટ, ફેરેટ લખાશે. અને પછી એનો ઓક્સિડેશન આંક લખવાનો હોય છે કૌંસમાં, બરાબર. અંગ્રેજીમાં નામ લખો તો આ રીતે લખાય પોટેશિયમ, પછી વચ્ચે સ્પેસ આવે અને બાકીનું આખું નામ વચ્ચે ક્યાંય સ્પેસ ના આવે, આ પ્રમાણે લખવાનું હોય છે. પણ આપણે વાંધો ને, ગુજરાતીમાં સ્પેસની ભૂલો લગભગ તમારી કોઈ નહીં કાઢે, બરાબર. તો આ એક ધ્યાન રાખજો. આનો ઓક્સિડેશન આંક ગણો તો 3 પોટેશિયમ છે તો એનો વીજભાર +3 હોય. આયરનનો તમે ધારી લ્યો કે X છે અને 6 સાયનાઇડ લિગેન્ડ છે, એનો વીજભાર -6 થશે. કુલ 0 થવો જોઈએ. તો X બરાબર કેટલા આવશે તો કે +3, બરાબર, +3. પોટેશિયમ હેક્સાસાયનાઇડ ઓફ ફેરેટ આયન કહેવાય છે, બરાબર. આ ખાસ યાદ રાખજો, બરાબર. આગળ વધીએ. અથવા તો આનું બીજું એક સામાન્ય નામ છે, ભેગું ભેગું એ પણ યાદ રાખજો. આઈયુપીએસસી નહીં, આનું સામાન્ય નામ છે. ઘણી વખત આના નામ ઉપરથી પ્રશ્ન છે પૂછાય. આનું નામ છે પોટેશિયમ ફેરીસાયનાઇડ, ફેરીસાયનાઇડ, એ યાદ રાખજો. આઈયુપીએસસી પ્રમાણે આ રીતે જ લખાશે. બીજું જો તો આમાં ધનાયન તરીકે શું છે તો કે પોટેશિયમ, એટલે પોટેશિયમ સંખ્યા લખવાની નથી. પછી લિગેન્ડ તરીકે C2O4 એટલે ઓક્ઝેલેટ આયન છે અને એની સંખ્યા 3 છે, એટલે આપણે લખશું ટ્રાઇઓક્ઝેલેટો, ટ્રાઇઓક્ઝેલેટો, બરાબર. અને ધાતુ છે ક્રોમિયમ, એની પાછળ એટ લગાડો એટલે ક્રોમિયમનું થશે ક્રોમેટ. અને પછી ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન આંક ગણશો તો અહીંયા પણ +3, ક્રોમિયમનો ધારો કે X છે અને આ -2 વીજભાર ધરાવે છે. ઓક્ઝેલેટ આયનનો વીજભાર -2 હોય પણ 3 છે એટલે -2, બરાબર. 3 એની સંખ્યા છે એટલે 3 દુ -6 થશે. તો X બરાબર ગણતરી કરશો તો અગેન આમાં પણ 3 જ આવશે, +3 જ આવશે X બરાબર, બરાબર. અહીંયા આગળ જોવો તો હવે આગળ ધાતુ આયન તરીકે, બરાબર, ધાતુ આયન તરીકે મર્ક્યુરી છે, બરાબર. એટલે એનું નામ લખશું મર્ક્યુરી, બરાબર. મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક છે એ પણ 1 થી વધારે હોય એટલે ઘણી વખત આનો ઓક્સિડેશન આંક ભેગો દર્શાવો તો ચાલે, ન દર્શાવો તો એ કઈ વાંધો નહીં. મર્ક્યુરી પછી હવે લિગેન્ડ તરીકે શું છે તો કે આને આપણે કહે છે થાયોસાયનેટો, નામ યાદ રાખજો, બરાબર. નાઇટ્રાઇટોની જેમ થાયોસાયનેટો પણ ઉભયદંતી છે અને એમાં અહીંયા સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે આનું નામ થશે ટેટ્રા થાયોસાયનેટો. પણ સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે પાછળ S લખશું. અને કોબાલ્ટ ધાતુ છે એટલે એનું નામ થશે કોબાલ્ટેટ. અને પછી ઓક્સિડેશન આંક, આનો વીજભાર -1 હોય એટલે 4 નો વીજભાર -4 થશે, બરાબર. કોબાલ્ટનો X ધારી લ્યો, મર્ક્યુરીનો +1 એટલે કોબાલ્ટનો વીજભાર આવશે +3. મોટે ભાગે કોબાલ્ટ છે એ +3 હોય છે, ખ્યાલ આવશે. એના પછી પોટેશિયમ, ફરી પાછો ધનાયન પોટેશિયમ જ છે. હવે અહીંયા ધ્યાન રાખજો, બરાબર, કે ઓક્ઝેલેટ આયન આ રીતે પણ આપી શકે અને આમે લખી શકે. OX લખેલો હોય તો એને પણ ઓક્ઝેલેટ લિગેન્ડ તરીકે જ નામકરણ કરવાનું છે. ઓક્ઝેલેટને C2O4 તરીકે લખી શકાય. ટેક્સ્ટ બુકમાં તો આ રીતે જ આપેલું છે ભાઈ, પણ મેં થોડોક ફેરફાર કર્યો છે તમને ખ્યાલ આવે એટલે. તો અહીંયા આની જેમ જ નામકરણ થશે ટ્રાઇઓક્ઝેલેટો, ટ્રાઇઓક્ઝેલેટો. ફોર્મ્યુલા છે એને બરાબર તમે સમજી જશો તો આરામથી નામકરણ આવશે. અને આયરન છે તો એનું નામ આની જેમ જ શું થશે તો કે ફેરેટ. અને ઓક્સિડેશન આંક ગણો તો 3 પોટેશિયમના +3, 3 ઓક્ઝેલેટ છે તો એના -2 લેખે -6 થશે. તો આના X ગણો
બરાબર. તો x બરાબર +3 જ આવશે અહીંયા પણ ફેરેટ. બરાબર. એના પછી અહીંયા ફરી પાછો પોટેશિયમ છે. ધનાયન તરીકે ટેક્સ્ટ બુકમાં મોટે ભાગે બધે પોટેશિયમ જ આપ્યો છે, પણ અલગ અલગ હોઈ શકે, એની પ્રેક્ટિસ કરજો. પોટેશિયમ 2 છે તો ડાઈ પોટેશિયમ નથી કરવાનો. 4 ક્લોરાઇડ લિગેન્ડ તરીકે છે એટલે ટેટ્રા ક્લોરાઇડો થશે. અને પેલેડિયમ છે તો પેલેડિયમ નું શું થાય તો કે પેલેડેટ. પેલેડિયમ નું પેલેડેટ થશે. બરાબર. પેલેડિયમ નેટ નહીં કરતા પાછું. અને એનો ઓક્સિડેશન આંક ગણો, 2 પોટેશિયમ ના +2, 4 ક્લોરીન ના -4, તો પેલેડિયમ નો +2 વીજભાર આવશે. ઓક્સિડેશન આંક +2 આવશે. બરાબર. માનો કે આ પ્રકારનું છે, ઉપર વીજભાર આપેલો છે, આગળ ધનાયન નથી કઈ. બરાબર. આવાય હોઈ શકે. આગળ ધનાયન નથી કઈ તો કે તો એનું નામકરણ કરવું હોય તો આગળ ઓલાની જેમ જ આગળ ધનાયન નથી તો એનું નામ ન આવે, સીધા લિગેન્ડ થી શરૂઆત કરવાની. આ આપેલો જ નથી તો આ નીકળી જાય, સીધી અહીંયાથી શરૂઆત કરવાની છે. તો આનું નામ શું થશે તો કે ટેટ્રા ક્લોરાઇડો. ધાતુ આયન છે નિકલ, નિકલ નું થશે નિકલેટ. ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ. અને એનો ઓક્સિડેશન આંક ગણો 2 થશે. બરાબર. આનો x ધારી ગયો, 4 ક્લોરીન ના -4, પણ કુલ વીજભાર -2 થવો જોઈએ એટલે x બરાબર +2 આવશે. બરાબર. અને આ સૌથી જાણીતું આપણું પોટેશિયમ પરમેંગેનેટ, ખોડિયાર મંદિર નંબર 4, એ પણ સવર્ગ સંયોજન છે. અત્યાર સુધી કદાચ કોઈને ખબર નહીં હોય. ખરેખર તો આ રીતે લખાય ચોરસ કૌંસમાં, પણ આપણે એમાં ચોરસ કૌંસ લખતા નથી. આનું નામ આપવું હોય તો કે એમાં ધનાયન પોટેશિયમ છે એટલે આગળ લખાશે પોટેશિયમ. બરાબર. ત્યાર પછી તો કે ઓક્સિજન છે, ઓક્સાઇડ આયન લિગેન્ડ તરીકે છે. ઓક્સાઇડ આયન લિગેન્ડ તરીકે હોય તો એનું નામ છે ઓક્ઝો, એટલે ટેટ્રા ઓક્ઝો તરીકે નામકરણ થશે. ટેટ્રા ઓક્ઝો, બોલાય ઓક્ઝો પણ લખાય ઓક્સો. અને મેંગેનીઝ નું થશે મેંગેનેટ. અને ઓક્સિડેશન આંક ગણો આની અંદર તો પોટેશિયમ નો +1 હોય, ઓક્સિજન નો વીજભાર -2 છે એટલે 4 ઓક્સિજન ના -8 થાય, એટલે મેંગેનીઝ નો વીજભાર ગણશો તો +7 થશે. 7 ઓક્સિડેશન આંક છે. 7 કેમ લખાય એ રોમન અંકોમાં લખવાના છે. 5 પછી 6, 1 ને 7. ખ્યાલ આવશે આ પ્રકારે. બરાબર. માનો કે તમને આયનનું એક ઉદાહરણ જે ફરી પાછું આપું કે ભાઈ આ પ્રકારના સંયોજનો હોય તો એમાં આયન આપેલા હોય. FeCN6 તો ઋણ વીજભાર છે, આગળ ધન આયન આપેલો નથી તો શું કરવાનું તો કે આગળ ધન આયનનું નામ ન આવે, સીધા અહીંથી જ શરૂઆત થશે. હેક્સાસાયનાઇડો. અને આયરન છે તો એનું થશે ફેરેટ. અને ઓક્સિડેશન આંક ગણવાનો તો આયરન નો x, 6 સાયનાઇડ ના -6, પણ વીજભાર -4 થવો જોઈએ એટલે આયરન નો આવશે 2. બરાબર. આનું પણ સામાન્ય નામ યાદ રાખજો. આને સામાન્ય નામ તરીકે ફેરોસાયનેટ આયન કહેવાય છે. ફેરોસાયનેટ આયન. અહીંયા આગળ પાછળ આયન શબ્દ લાગશે. બરાબર. આયન શબ્દ લગાડશું. આની ભેગો જો ધન વીજભાર હોય તો આ પ્રકારનું સૂત્ર થાય, તો આ પ્રકારનું થશે. તો આના નામમાં ફરક શું પડે તો કે આગળ ધનાયન આવે પોટેશિયમ, હેક્સાસાયનાઇડો, ફેરેટ 2, પણ પછી આયન શબ્દ નીકળી જાય. બરાબર. આવું સંયોજન હોય તો આને કહેવાય છે પોટેશિયમ ફેરોસાયનેટ. અહીંયા ન ભૂલાઈ ગયું. આનું સામાન્ય નામ છે, આ સામાન્ય નામ છે એ યાદ રાખજો. બરાબર. આ બે બહુ જાણીતા સંયોજનો છે. એક K4FeCN6 અને
અને બીજો K3FeCN6. બેયની ફોર્મ્યુલા સરખી જ છે, માત્ર અહીંયા જ ફરક પડે છે અને એના કારણે ફરક ક્યાં પડશે તો કે અહીંયા એકમાં 2 વીજભાર આવશે આયરનનો, એકમાં 3 આવશે. આ હોય તો આનું નામ આપણે આપીએ છીએ પોટેશિયમ ફેરોસાયનેટ. આનું નામ આ પ્રમાણે થાય, સામાન્ય નામ. જ્યારે આનું નામ મેં તમને હમણાં લખાયું હતું, આનું નામ શું થશે તો કે પોટેશિયમ ફેરીસાયનેટ. આને કહેવાય છે ફેરોસાયનેટ, આને કહેવાય છે ફેરીસાયનેટ. બરાબર. આમાં આડાવડું ન થાય એટલે તમારે એક ટ્રીક યાદ રાખવાની, બરાબર, કે 4 બોલો, 4 કે 4FeCN6 4 આવશે અને આમાં આવશે K3, બાકી તો સેમ જ છે. તો 4 બોલો તો 4 O આવે છે એટલે અહીંયા ફેરો કરવાનું છે, ફેરો 4, બરાબર. અહીંયા શું તો K3 E આવે છે, K3, બરાબર. તો અહીંયા આવશું ફેરીસાયનેટ. આ યાદ રાખશો તો ક્યારેય ભૂલ નહીં પડે, બરાબર. તો આ ઋણાયન સંયોજનો હોય, સવર્ગ સ્પીસીઝ ઋણાયન હોય એવા સવર્ગ સંયોજનનું નામકરણ છે એ જોયું. અને લાસ્ટ જે છેલ્લો પ્રકાર છે એવો પ્રકાર કે જેમાં સવર્ગ સ્પીસીઝ, બરાબર, આ ત્રીજા નંબરનો હતો, અહીંયા નંબર ફેરવતા ભૂલાઈ ગયું એટલે સુધારો કરી નાખજો. અને હવે આપણે જોવાનું છે ચોથો પ્રકાર કે જેમાં સવર્ગ સ્પીસીઝ બંને હોય. સવર્ગ સ્પીસીઝ ધનાયન અને ઋણાયન બંને હોય એવા સવર્ગ સંયોજનોનું નામકરણ. હવે 2 હોય તો એમાં કઈ સ્પેશિયલ નિયમો નથી, બરાબર. 2 હોય એ ખબર કેમ પડશે આ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ 2 હશે તો એ તમે જોઈને ફટાફટ ખબર પડી જશે કે એમાં 2 ચોરસ કાંસ આવતા હશે. 2 ચોરસ કાંસ આવતા હોય તો એમાં પહેલો ચોરસ કાંસ છે એ ધનાયન હશે અને બીજો ચોરસ કાંસ છે એ ઋણાયન હશે, બરાબર. 2 ચોરસ કાંસ આવતા હોય તો એમાં પહેલો ચોરસ કાંસ ધનાયન હશે તો એની ફોર્મ્યુલા શું થશે તો કે પહેલો ચોરસ કાંસ જે ધનાયન હશે એનું નામકરણ કરતી વખતે તો કે જે નિયમો તમે ભણી ગયા છો એ જ આવશે. પહેલા આવશે લિગેન્ડની સંખ્યા સૂચવતો પૂર્વક, પછી આવશે લિગેન્ડનું નામ, પછી આવશે ધાતુ આયનનું નામ, અને પછી આવશે રોમન અંકોમાં ઓક્સિડેશન આંક. એટલે આ જે ધનાયન ચોરસ કાંસ તરીકે છે એનું નામકરણ થઈ ગયું. ધનાયન તરીકે હોય ત્યારે આગળ પાછળ આપણે એટ પ્રત્યય લગાડતા નથી, એટલે અહીંયા એટ પ્રત્યય આવશે નહીં. પણ હવે બીજો જે ચોરસ કાંસ હશે એમાં ઋણાયન સ્વરૂપે હશે સવર્ગ સ્પીસીઝ, તો એનું નામકરણ પણ આ જ પ્રમાણે કે ભાઈ એમાં જે લિગેન્ડ હશે એ લિગેન્ડની સંખ્યા સૂચવતો પૂર્વક આવશે પહેલા, પછી આવશે લિગેન્ડનું નામ, પણ પછી ધાતુ આયન છે નામ, પણ એની પાછળ આપણે શું લગાડશું તો કે એટ પ્રત્યય લાગશે. અને એટ પ્રત્યય લગાડ્યા પછી રોમન અંકોની અંદર ઓક્સિડેશન આંક આવશે. દેખાય છે દરેકને, બરાબર. સેમ આગળ કરતા હતા એ જ પ્રકારે, માત્ર ફરક એટલો આવતો કે ભાઈ આમાં ધનાયન છે તો એની પાછળ ઓલામાં સાદો ઋણાયન આવતો, અહીંયા સવર્ગ સ્પીસીઝ છે. ઋણાયન વાળા જે આવતા એમાં એ જ પ્રમાણે આનું નામકરણ કરવાનું છે, પણ આમાં આગળ સાદો ધનાયન નથી, સવર્ગ સ્પીસીઝ ધનાયન તરીકે. એટલે 2 ચોરસ કાંસના જે નિયમો તમે ભણી ગયા છો એ નિયમોને ભેગા કરી દેવાના. આ પ્રકારના જે કેટલાક સંયોજનો છે
એની પ્રેક્ટિસ છે કરીએ. હવે આની અંદર તમને જે એક્ઝામ્પલ હું આપું છું એને બે રીતે દર્શાવે છે. કેટલાકમાં આ પ્રકારના સંયોજનો હશે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે જો આનું નામકરણ તમને હમણાં આવડશે નહીં, પણ છતાંય પ્રેક્ટિસ કરજો. આ પ્રકારનું સંયોજન છે. થોડી પ્રેક્ટિસ કરો, આવડે તો બરાબર. બીજું જે છે એ દાખલા તરીકે સિલ્વરનું ઉદાહરણ એક આપ્યું હતું મેં તમને. સિલ્વરની સાથે એમોનિયા લિગેન્ડ છે એ જોડાયેલા છે બે. અને એક ઓક્ઝેલેટ લિગેન્ડ જોડાયેલો છે. આ પ્રકારનું સંયોજન છે. અને ત્રીજું, ઘણી વખત આ પ્રકારે એની ફોર્મ્યુલા આપેલી હોય છે. પ્લેટિનમ 2, ત્યાર પછી છે NH3 4 ટાઈમ્સ અને પ્લેટિનમ OX થ્રાઇસ. હવે અહીંયા મેં જે બે એક્ઝામ્પલ લખ્યા છે આવા બે સ્વરૂપે તમને પૂછી શકે. હવે આ બેમાં ફરક શું છે તો કે આ બે ઉદાહરણો છે એમાં જો તમને ક્યાંય રોમન અંકોમાં ઓક્સિડેશન આંક એકેયના દર્શાવ્યા નથી. આમાં બે વખત ધાતુ આયન આવશે એટલે બેયના ઓક્સિડેશન આંક ગણવા પડશે. બેયના ઓક્સિડેશન આંક ગણવા પડશે. હવે બેયના સમાને હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે. સમાને હોઈ શકે અને જુદા જુદા હોઈ શકે. અહીંયા આગળ જુઓ તો આમાં ક્યાંય ફોર્મ્યુલામાં સૂત્રમાં તમને ઓક્સિડેશન આંક બતાવ્યા નથી. એનો મતલબ એવો થાય કે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક છે એટલો જ અહીંયા છે. બે જગ્યાએ સરખા છે. સમજો ખાસ બરાબર. આ તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં હોય. અહીંયા પણ ક્યાંય ઓક્સિડેશન આંક બતાવ્યા નથી એટલે અહીંયા સિલ્વરનો જે ઓક્સિડેશન આંક હશે એ પણ અહીંયા એટલો જ હશે. બે જગ્યાએ સરખો જ હશે. એટલે આપણે ઓક્સિડેશન આંક ગણતરી કરતી વખતે અહીંયા શું કરશું તો કે આનો ઓક્સિડેશન આંક x લઈએ તો 6 એમોનિયાના 0. અહીંયા આ બીજો ક્રોમિયમ છે એનો પણ x જ લઈ લેશું. બેયના સરખા છે એટલે. અને 6 નાઇટ્રાઇટ આયનો જે છે, નાઇટ્રાઇટ આયનનો વીજભાર -6 થાય. બરાબર. એને કુલ વીજભાર કેટલો થશે તો કે 0. હવે વિચાર કરો કે અહીંયા x + x એટલે કેટલા થશે તો કે 2x. x + x એટલે 2x -6 બરાબર 0 થશે એટલે x બરાબર કેટલા આવશે તો કે +3. એટલે અહીંયા બે ક્રોમિયમના ઓક્સિડેશન આંક +3 લેવાના છે. સમજો બરાબર. અહીંયા આગળ સેમ આની જેમ જ આનો x ધારી લ્યો. 2 એમોનિયાના 0. આ સિલ્વરનો પણ x જ ધારવાનો છે અને ઓક્ઝેલેટ આયનનો -2 હોય કુલ 0 થાય. તો અહીંયા શું થશે તો કે x + x એટલે 2x - 2 બરાબર 0. 2x - 2 બરાબર 0 તો x બરાબર આવશે +1. એટલે બે જગ્યાએ સિલ્વરનો ઓક્સિડેશન આંક +1 જ લેશું આપણે. +1 જ. તો હવે આના ઉપરથી તમે નામકરણ કરી શકો. કેવી રીતે તો કે અહીંયા બે જગ્યાએ આપણે ઓક્સિડેશન આંક +3 લેવાના છે. બરાબર. આ પ્રમાણે. તો હવે એનું નામકરણ તમે આ રીતે લખી શકો. પહેલા આ ચોરસ કૌંસનું નામકરણ આ સૂત્ર પ્રમાણે કે આમાં લિગેન્ડની સંખ્યા સૂચવતો પૂર્વક કેટલો આવશે તો કે હેક્સા અને લિગેન્ડનું નામ આવશે એમાઇન એટલે આનું નામ થશે હેક્સા એમાઇન. લિગેન્ડનું નામ આવી ગયું. હવે આવશે ધાતુ આયનનું નામ ક્રોમિયમ. ઓક્સિડેશન આંક આવશે એના પછી કેટલો છે તો કે 3. બરાબર. તો આ પહેલા કૌંસનું નામકરણ પૂરું થઈ ગયું. ફોર્મ્યુલામાં મેં કૌંસ દર્શાવ્યા છે. બરાબર. તમારે નામમાં ક્યાંય આવા કૌંસ દર્શાવતા નહીં પાછા. હેક્સાએમાઇન ક્રોમિયમ 3 એટલે આટલાનું નામ પૂરું થયું. હવે આનું નામ આપવાનું છે. તો એમાં લિગેન્ડ તરીકે કોણ છે તો કે નાઇટ્રાઇટો N એટલે ન્યા શબ્દ આવશે પાછો હેક્સા નાઇટ્રાઇટો N. પણ હવે ધાતુ આયન ક્રોમિયમ છે અહીંયા એની પાછળ એટ લગાડવું પડશે. પહેલામાં એટ નથી લાગતું, ઋણાયનમાં લાગે એટલે પાછળ લખાશે હવે શું તો કે ક્રોમેટ.
અને એનો ઓક્સિડેશનાંક પણ 3 જ છે. એટલે આનું નામ છે એ થશે હેક્સાએમાઇન ક્રોમિયમ 3 હેક્સાનાઇટ્રાઇટો એન ક્રોમેટ 3. આ પ્રમાણે નામકરણ થશે. એવું જો આનું આપવું હોય તો કે આમાં બે જગ્યાએ સિલ્વરનો ઓક્સિડેશનાંક +1 જ આવે છે. તો આનું નામ આપો પહેલા તો આવશે ડાયએમાઇન. પછી અહીંયા આગળ તો કે આગળ એટ પ્રત્યય લગાડવાનું નથી એટલે સિલ્વર તમે લખી શકો. બરાબર, ડાયએમાઇન સિલ્વર. સિલ્વર ને બદલે આર્જેન્ટિનમ લખો તોય ચાલશે. આર્જેન્ટિનમ લખો તો બરાબર, કારણ કે એજી સંજ્ઞા એના ઉપરથી આવેલી છે. ડાયએમાઇન સિલ્વર એનો ઓક્સિડેશન અંક 1 થશે. બરાબર, આ પ્રમાણે. જ્યારે હવે પાછળ શું છે તો કે આ પેલા ચોરસ કૌંસનું નામકરણ પૂરું થયું. હવે આનું નામકરણ લખો તો અહીંયા લિગેન્ડ છે ઓક્ઝેલેટો. એટલે ઓક્ઝેલેટો. પણ હવે આગળ આનો પૂર્વક નહીં લાગે કારણ કે સંખ્યા એક જ છે. આની પાછળ હવે એટ લગાડવું પડશે તો એનું નામકરણ કરો ત્યારે આર્જેન્ટેટ થાય છે. ખ્યાલ હોવો જોઈએ. સિલ્વરેટ નથી થતું, આર્જેન્ટેટ થશે અને એનો ઓક્સિડેશન અંક પણ 1 આવશે. એટલે આનું નામ આપવું હોય તો ડાયએમાઇન સિલ્વર 1 ઓક્ઝેલેટો આર્જેન્ટેટ 1 થશે. બરાબર છે. આ ખાસ બરાબર ચેક કરજો, બરાબર તમારા સૂત્ર પ્રમાણે. ત્યાર પછી આ જે સંયોજન છે એ થોડુંક ડિફરન્ટ છે. જુદું કઈ રીતે તો કે અહીંયા આગળ હવે બે પ્લેટિનમ છે એના ઓક્સિડેશન અંક સરખા નથી. સરખા નથી એ કેમ ખબર પડશે તો કે એકનો ઓક્સિડેશન અંક એમાં આપેલો હશે. અહીંયા આગળ ઉપર 2 લખ્યા છે. જો અહીંયા બરાબર આવું આપેલું હોય ક્યાંય તો સમજી લેવાનું કે એ જે તે ધાતુનો ઓક્સિડેશન અંક સૂચવે છે. એટલે આ પ્લેટિનમનો તો +2 છે, ફિક્સ છે. હવે આ પ્લેટિનમનો તમને ગોતી લેવાનો કે ભાઈ આ પ્લેટિનમના +2, 4 એમોનિયમના તો 0 થશે. આ પ્લેટિનમનો આપણે શોધવો પડશે. ધારો કે x છે અને ઓક્ઝેલેટ આયનનો વીજભાર -2 હોય પણ 3 છે એટલે -6 થશે. એટલે કુલ વીજભાર 0. આ પ્રમાણે ગણતરી કરો તો હવે x બરાબર કેટલા લેવા પડશે તો કે તમે ગણશો તો ખબર પડશે કે x બરાબર આવશે +4. 4 ને 2 6 -6 0 થશે. એટલે આ પ્લેટિનમનો ઓક્સિડેશન અંક છે એ 4 થશે. આનો 2 છે જ્યારે આનો 4 છે. બેયના સરખા નથી. જ્યારે બેયના ઓક્સિડેશન અંક સરખા નહીં હોય ત્યારે એકનો તમને આપેલો હશે, ચિંતા નહીં કરતા. આગળવાળાનો આપેલો હોય અથવા તો પાછળવાળાનો આપેલો હોય, બીજાનો શોધી લેવાનો. તો બાકીનું કામ હવે સરળ થઈ ગયું. આનું નામ આપવું હોય તો હવે 4 લિગેન્ડ છે એમોનિયાના એટલે એનું નામ થશે ટેટ્રાએમાઇન. ટેટ્રાએમાઇન. પ્લેટિનમ 2 કારણ કે ત્યાં ઓક્સિડેશન અંક 2 આપેલો છે એ જ લેવાનો છે. હવે આનું નામ તો અહીંયા છે ટ્રાઇઓક્ઝેલેટો. ટ્રાઇઓક્ઝેલેટો. બરાબર. પણ હવે પ્લેટિનમ નું શું થશે તો કે પ્લેટિનેટ. એટ પ્રત્યય લાગશે અને અહીંયા ઓક્સિડેશન અંક આપણે ગણ્યો એ કેટલો આવ્યો છે તો કે 4. એટલે રોમન અંકોમાં 4 લખવું પડશે. ખ્યાલ આવશે. તો આવા બે ચોરસ કૌંસ હોય તો એમાં મૂંઝાવણ નથી હોતું. આગળનાનું નામકરણ તમને આવડતું હોય તો એ ધનાયનનું નામ આપતા એ જ રીતે આનું નામ ઋણાયનનું આપવાનું છે પણ બે ભેગો થશે. એટલે આગળના જે બે પ્રકારો જોયા કે સવર્ગ સ્પીસીસ ધનાયન હોય, સવર્ગ સ્પીસીસ ઋણાયન હોય તો એ બેની ફોર્મ્યુલાને તમારે ભેગી કરવી પડશે અને એ થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને આરામથી આવડશે. તો અહીંયા આગળ મિત્રો આ નામકરણની પ્રેક્ટિસ છે એ આપણે પૂરી કરશું. થોડીક લેક્ચર લાંબો થઈ જશે મિત્રો. હજી એક લેક્ચર આપણે આમાં નામકરણ માટે લેશું પણ ઉલટી ફોર્મ્યુલા માટે. એટલે કે તમને નામ આપેલું હોય તો સૂત્ર કેવી રીતે બનાવશો, નામ ઉપરથી સૂત્ર બનાવવા માટે પણ કેટલીક ટેકનિક છે એ જાણવી શીખવી જરૂરી છે. એટલે નેક્સ્ટ લેક્ચર છે એ પણ ખાસ અગત્યનો છે. પણ એ પહેલા આજે આપણે જે શીખ્યા છે એ અને આ સિવાય પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો કે બીજે ક્યાંયથી પણ રેફરન્સ બુકમાં આપેલા હોય તો વધારાના પણ જેટલા બને એટલા નામકરણની પ્રેક્ટિસ ભરપૂર કરજો. પ્રેક્ટિસ જેટલી વધુ કરશો એટલો તમારો કોન્ફિડન્સ છે એ વધતો જશે, એટલું નામકરણ તમારા માટે સહેલું બનતું જશે. બાકી 5 નામ આવડી જવાથી તમારે નામકરણ આવડી નહીં જાય પરીક્ષામાં. થોડીક એની પ્રેક્ટિસ વધારે કરવી પડશે તો એ પ્રેક્ટિસ કરજો. તમને હું સાથે સાથે એક લિંક દ્વારા
ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જો શક્ય છે તો એમાં જ ગોઠવીશ કે વધારાના નામ કેટલાક છે એની પ્રેક્ટિસ તમને હું આપું છું, એ પણ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમારું નામકરણ છે એ એકદમ ક્લિયર થઈ જાય, દ્રઢ થઈ જાય. નેક્સ્ટ સેશનની અંદર હવે આપણે નામ ઉપરથી સૂત્ર કેવી રીતે બનાવવું એ જોશું, બરાબર. તો ત્યાં સુધી આની પ્રેક્ટિસ છે મિત્રો કરતા રહેજો. વિડીયો છે એને લાઈક કરતા રહેજો, બરાબર. ન સમજાય એવું હોય તો પૂછતા રહેજો અને તમારો ફીડબેક છે મિત્રો ભૂલ્યા વગર આપતા રહેજો, બરાબર. આવજો.